નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના નામાના મૂળ તત્વોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પરમાર અનિતા છે. હું અસ્વાથી આવું છું. સૌ પ્રથમ હું તમારો પરિચય મેળવીશ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? તમને કયો વિષય સૌથી વધારે ગમે છે? ખૂબ સરસ. ધોરણ 12 ના નામાના મૂળ તત્વોમાં આપણે એક વિશેષ એકમ તરીકે શેર અને તેના પ્રકારનો અભ્યાસ કરીશું. કંપનીની મૂડી જેને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપોમાં વિભાજિત કરવામાં આવે છે. આવા દરેક વિભાજિત એકમને શેર કહે છે. આ શેરની કુલ રકમને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. કંપની પોતાની મૂડી ઊભી કરવા માટે કાયદા પ્રમાણે જરૂરિયાત માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડીને લોકોને પોતાના શેર ખરીદવા આમંત્રણ આપે છે. જે લોકો શેર ખરીદે છે તેને કંપનીના સભ્ય એટલે કે શેર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. આ દરેક શેરને એક ચોક્કસ નંબર ફાળવવામાં આવે છે. શેરના પ્રકારો. કંપનીદારા અનુસાર કંપની બે પ્રકારે શેર બહાર પાડી શકે છે. એક, પ્રેફરન્સ શેર. બે, ઇક્વિટી શેર. સૌ પ્રથમ આપણે પ્રેફરન્સ શેર વિશે અભ્યાસ કરીશું. પ્રેફરન્સ શેર એને પસંદગીના શેર પણ કહે છે. જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો સૌ પ્રથમ હક હોય તેમજ જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે સૌ પ્રથમ મૂડી પરત મેળવવાનો હક હોય એટલે તેને પ્રેફરન્સ શેર કહે છે. પ્રેફરન્સ શેર હોલ્ડરને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો સૌ પ્રથમ હક હોય છે. પ્રેફરન્સ શેર હોલ્ડરોમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે. ઇક્વિટી શેર હોલ્ડર. ઇક્વિટી શેર હોલ્ડર એટલે જે શેર ઉપર ડિવિડન્ડ મેળવવાનો સૌથી છેલ્લે હક હોય તેમજ મૂડી પરત કરવાનો પણ છેલ્લે સૌથી હક હોય તેને ઇક્વિટી શેર કહે છે. ઇક્વિટી શેર હોલ્ડરને કંપનીના સાચા માલિકો અને વફાદાર સાથી કહે છે. ઇક્વિટી શેર હોલ્ડરોમાં કારણ કે તેમને ઇક્વિટી શેર હોલ્ડરને સાચા સાથી અને માલિકો કહે છે કારણ કે તે પ્રેફરન્સ શેર હોલ્ડર કરતા વધારે જોખમ ઉઠાવે છે. ઇક્વિટી શેર હોલ્ડર એ કંપનીની સાચી શેર મૂડી છે. ઇક્વિટી શેર હોલ્ડર ઇક્વિટી શેરની શેર દીઠ કિંમત ઓછામાં ઓછી 1 હોય છે. વર્તમાન સંજોગોમાં મોટાભાગની કંપનીની શેર દીઠ મૂળ કિંમત 1 અથવા 10 અથવા 100 હોય છે. આમ ઇક્વિટી શેર મૂડીમાં વૃદ્ધિ થાય છે. હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ
જેને જવાબ આવડે તે શાંતિથી પોતાનો હાથ ઊંચો કરીને પૂરા વાક્યમાં જવાબ આપશે. શેર એટલે શું? બોલો અમીષા. શેર એટલે કંપનીની મૂડી જેને ફેરબદલી કરી શકાય તેવા નાણાકીય સ્વરૂપનું વિભાજન કરવામાં આવે તેવા દરેક વિભાજિત એકમને શેર. ખૂબ સરસ. શેર હોલ્ડર કોને કહેવાય છે? બોલ ફ્રેન્ડ. કંપનીના શેર ખરીદી તેને શેર હોલ્ડર કહે છે. ખૂબ સરસ. શેરના પ્રકાર કેટલા છે? કયા કયા? બોલજી. કંપની પોતાના શેર ખરીદવા માટે શું બહાર પાડે છે? બોલ. કંપની પોતાના શેર ખરીદવા માટે વિજ્ઞાપન પત્રો બહાર પાડે છે. રેફરન્સ શેર એટલે શું? બોલશે. રેફરન્સ શેર એટલે કે કંપનીના નફા પરથી ડિવિડન્ડ મેળવવાનું પ્રથમ હોય તે રેફરન્સ શેર હોય છે. રેફરન્સ શેર હોલ્ડરમાં ડિવિડન્ડનો દર કેવો હોય છે? બોલજી. બરાબર. ઇક્વિટી શેર એટલે શું? જે શેર ઉપર ડિવિડન્ડ મેળવવાનો છેલ્લો હક અને મૂડી પરત કરવાનો છેલ્લો હક હોય છે તેને ઇક્વિટી શેર હોલ્ડર કહે છે. ઇક્વિટી શેર હોલ્ડરમાં શેર દીઠ કિંમત ઓછામાં ઓછી કેટલી હોય છે? બોલજી. ઇક્વિટી શેરની કિંમત ઓછામાં ઓછી કેટલી હોય છે? ઇક્વિટી શેર હોલ્ડરમાં કયા પ્રકારના શેરમાં જોખમનું પ્રમાણ વધારે રહેલું હોય છે? ઇક્વિટી શેરમાં જોખમનું પ્રમાણ સૌથી વધુ હોય છે. ખૂબ સરસ. થેન્ક યુ.